હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર શરૂ કર્યું છે સૌથી 12મા ધોરણનું લેધી ચેપ્ટર સંકલન, જેની અંદર બે પાર્ટ્સ અનિયત અને નિયત, બરાબર. અનિયત આપણે પૂર્ણ કરી અને લાસ્ટ લેક્ચરથી આપણે નિયત સંકલન સ્ટાર્ટ કરેલ છે. હવે નિયત સંકલનની અંદર શું હોય, તેમાં લિમિટેશન બાંધેલી હોય 0 થી π/2, 0 થી 1, 1 થી 3, એવી રીતે લિમિટેશન બાંધેલી હોય. લિમિટ આપેલી હોય અહીંથી અહીંયા સુધીનું સંકલન કરવાનું, એને આપણે નિયત સંકલન કહીએ છીએ, જેની શરૂઆત આપણે લાસ્ટ લેક્ચરથી થઈ શકી છે. તો સ્વાધ્યાય 7.9 7.8 આપણે અત્યારે કરવાનું નથી સરવાળા લક્ષ તરીકે. શું કામ? કે કોરોનાના લીધે એ સિલેબસમાંથી હટાવી દેવામાં આવેલું છે, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.9 ના 1 થી 10 દાખલા જોઈ ગયા હતા. હવે આની અંદર નિયત સંકલનની અંદર જે સંકલન તમે ભણી ગયા અનિયત, સેમ ટુ સેમ રીત, સેમ ટુ સેમ સંકલન અનિયત હોય કે નિયત હોય, જે સંકલન થતું હોય એમ જ થાય. પણ નિયતની અંદર તમારે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકી સાદુરૂપ આપવાનું હોય છે. એટલે કે આનો જવાબ નિયતનો જવાબ આંકડાકીય જવાબ આવે, બરાબર. તો હવે આપણે જોઈએ તો અહીંયા જોવા જઈએ તો અહીંયા તમને પૂછ્યું x² - 1 1/x² - 1. તો આપણે આ વસ્તુ જે અનિયતમાં ભણી ગયા એ જ વસ્તુ નિયતમાં છે, પણ બે એટલો છે, આમાં લિમિટેશન બાંધેલી છે. એટલે આપણે અહીંયા અપર લિમિટ મૂકી માઈનસ લોઅર લિમિટ મૂકવી પડશે. તો હું આવું કહી શકું I બરાબર 1/x² - a², 1/2a, a એટલે કોણ છે 1, આ log mod x - a upon x plus a plus c. હવે જો સોરી હવે અનિયત છે એટલે એમાં c તો આવશે ને, કે આપણે આખી વાત આની પહેલા લેક્ચરમાં કરી ગયા, બરાબર. 2 થી 3. હવે પહેલા ઉપર 3 તો 1/2 3 મૂકશો તો આવું થશે આ log. હવે જો 3 મૂકશો તો 3 માંથી 1 જાય તો કેટલા વધશે 2, અને 3 અહીંયા મૂકશો કેટલા આવશે 4. ઓકે, માઈનસ જોજો અહીંયા પેલા મૂકી દીધા બરાબર. અને આ તો કોમન 1/2 રાખો તો પણ ચાલે, ના રાખશો તો પણ ચાલશે. આ 1/2 આ log 2 મૂકો, 2 માંથી 1 જાય 1, 2 મૂકો 3 પ્લસ c તો આવશે ને, આની પહેલા આપણે વાત કરી લીધી છે, બરાબર. પ્લસ c ઉડી જાય છે. હવે જો આ 1/2 તમે કોમન રાખો 1/2, આને જો 2 દુને 4 1/2 થી આને મતલબ કોઈ નિયમ પ્રમાણે તો log 1/2 છેદમાં 1/3, છેદનો છે દસમો વિયો જાય અને અહીંયા વિયો આવે, એટલે કે 1/2 log 3/2. આ નીકળે તમારો આન્સર. શું આવી ગયું બેટા? આ તમારો આન્સર. આપણે આની અંદર શું કર્યું? તો આપણે બેટા આની અંદર કશું કર્યું નથી, આપણે જસ્ટ ખાલી તમને સાદુરૂપ આપતા જ શીખવાડેલું છે કે આમ નહીં ને આમ કરો. જે અનિયતમાં ભણી ગયા હતા, બરાબર, એ જ વસ્તુ નિયતમાં છે, બીજું કઈ છે નહીં. ઓકે, તો cos²x ની જગ્યાએ જો I બરાબર 0 થી π/2, cos²x ની અંદર શું આવે 1 cos 2x/2. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ, બરાબર. શું ભણી ગયા? cos²x નું સંકલન sin²x નું સંકલન થાય ને, તો એનું સૂત્ર આપણે મૂકીએ છીએ 1 cos²x એટલે 1 cos 2θ/2x cos 2x/2 વાળો, બરાબર. હવે તમે જો આનું સંકલન કરો તો આમાં 2 જે છે અચળાંક બહાર લઈ લો. હવે જો આનું સંકલન કરશો તો શું આવશે? x આવશે, વત્તા cos 2x નું સંકલન શું થાય? sin 2x. 2x નું વિકલન કરો ક્યાં લખવાનું? છેદમાં. હવે શું મૂકવાના? 0 થી π/2 મૂકી દો. તો જો આ 1/2 અહીંયા મૂકો π/2 પ્લસ અહીંયા મૂકો π/2 એટલે sin 2 π/2 છેદમાં 2. ઓકે, હવે જો આ મેં મૂક્યા પછી હું મૂકીશ તો 0, અહીંયા મૂકીશ તો 0, એટલે બધી વસ્તુ થઈ ગઈ પાછળની 0. 2 2 કેન્સલ, sin π 0. તો આખું પદ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. ઈ તમારે કે દર્શાવવાની જરૂર હોય એટલે તમને ખબર હોય 0 થાય એટલે ડાયરેક્ટ 0 કરી શકો. હવે શું વધ્યું તમારી પાસે? π/2 / 1/2 એટલે કેટલા થઈ ગયા? π/4. આ થઈ ગયો તમારો આન્સર, બરાબર. સમજાય છે બેટા? એવી જ રીતે આની પછીનો અહીંયા એક દાખલો છે 2x + 3 છેદમાં 5x² + 1. આપણે 11મો જોયો, 12મો, 13મો તમારે જાતે કરવાનો આવેલો છે, સેમ ટુ સેમ હોય એટલા માટે 13મો જાતે હોમવર્ક
સંકલન હું બેયને સેપરેટ આપીને કરી શકું કે જો બેયના છેદ જે છે બરાબર એને તમે ચેક કરો, છેદ મતલબ કે બેયને સેપરેટ આપો એટલે તમે ચેક કરો તો આવું થાય કે i બરાબર જોજો આ રીતે sin 2x ના છેદમાં 5x² + 1 વત્તા 3 ના છેદમાં 5x² + 1 આ dx આવું થશે। હવે જો છેદનું આનું વિકલન કરો છેદનું બરાબર તો શું થાય 5 * 10x + 1 નું 0 10x છે ઉપર 5 છે 2x છે તો આપણે શું કરીએ 5 વડે ગુણી દઈએ 5 વડે ભાગી નાખીએ આને લઈને કેમ કામ કરીએ આપણે છે ને બેને સેપરેટ આપી દઈએ તમને મજા આવે બેને હું સેપરેટ આપી દઉં તો જો i બરાબર 2x ના છેદમાં 5x² + 1 dx વત્તા 3 અચળાંકની બહાર લે આનું આમ લખીએ √5x² જો તો પ્લસ 1/2 dx આ લખીએ જોઈએ છેદનું વિકલન અંશમાં થઈ જાય 5x² હોય 10x થાય તો જો ઉપર 2x છે તો 5 વડે ગુણું અને 5 વડે ભાગી નાખું તો ઉપર જો 5 વડે કેટલા થઈ ગયા 10 એટલે ઉપર શું થઈ ગયું 10x તો છેદનું વિકલન અંશમાં થઈ ગયો લોગ મોડે fx થઈ જાય છેદનું વિકલન અંશમાં હોય તો પણ આપણે એ રીત નીકળી ગઈ છે છેદનું વિકલન અંશમાં સીધું લખી શકીએ નહીં એટલે સાઈડમાં તમારે 5x² + 1 બરાબર t ધારી લેવાનું એનું વિકલન કરો અંશ ગોઠવાય 1/t એટલે લોગ મોડ t આવું તમારે કરવાનું અને જો દાખલો લેધી હોય તો ડાયરેક્ટ લખી દેજો ચાલશે પણ ટાઈમ ન હોય બને તો જ એવું કરવું બાકી કરવું નહીં માર્ક કપાઈ શકશે બરાબર તો જો 1/5 છેદનું વિકલન અંશમાં એટલે શું થયું લોગ મોડ 5x² + 1 ઓકે વત્તા 3 હવે જો હવે શું થયું 1/x² + a² 1/x² + a² તો શું થાય 1/x² + a² 1/a tan ઇન્વર્સ x upon a 1/a તો જો 1/a એટલે કોણ છે અહીં a તમારો એક જ છે tan ઇન્વર્સ x કોણ છે √5x એના છેદમાં 1 આપણે લખતા નથી હવે જો બનશે શું તો આપણે ભૂલી ગયા છીએ લિમિટ 0 થી 1 શું ભૂલી ગયા છીએ લિમિટ આપણે શું ભૂલી ગયા 0 થી 1 લિમિટ 0 થી 1 લિમિટ તો લિમિટ મૂકવાનું પાછું ભૂલાય નહીં તો આનું જે સંતુલન થઈ ગયું હતું ત્યાં 0 થી 1 લિમિટ મૂકવી પડશે બરાબર એક કામ કરીએ એ વસ્તુ હું છે ને અહીંયા જ લખી દઉં છું આવા દાખલો સાફ કરીને બરાબર તો વિદ્યાર્થી મિત્રોને આ દાખલો બુકની અંદર નોટ ડાઉન કરી લેજો જેથી કરીને તમારે આટલા અહીંયા લખીએ જેથી પ્રોબ્લેમ થાય નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને પોઝ ડાઉન કરી રિમાઇન્ડ કરી અને જે દાખલા મેં સાફ કર્યા પછી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો બરાબર તો આ રીતનું થશે બેટા કે જો એ રકમ અહીં લખું 1/5 આ log 5x² + 1 હવે જો 1/5 બહાર રાખો તોય ભલે કારણ બે માં આવશે બહાર જ નીકળશે બરાબર આ 0 થી 1 માઈનસ હવે જે 0 થી 1 પ્લસ હવે જે વિકલન બાકી છે આનું બાકી છે તો જો 3 જે છે એમને રાખીએ છીએ બરાબર હવે શું થશે 1/x² + a² એટલે 1/a એ તો 1 છે લખતો નથી હવે તમને બધાને ખબર પડી ગઈ શું થાય tan ઇન્વર્સ x upon a એ તો 1 છે પાછું અંદર અહીં x નું કરવાનું હોય જેમ કે આમ સૂત્ર હોય ને y² + a² એટલે આપણે શું હોય આવું હોય tan ઇન્વર્સ x upon a 1/a તો પાછું આપણે x નું કરતા હોઈએ x ની સાપેક્ષે 1 થાય પણ લખતા હોઈએ નહીં ઈ જ રીતે અહીંયા x નું પાછું તમારે કરવાનું તો અહીંયા x નું તમારે કરવાનું x નું તમે કરો એટલે શું થાય √5 એ ક્યાં લખવાના છેદમાં અને લિમિટ તમારી જે છે 0 થી 1 તો મૂકવાની છે બરાબર તો હવે તમે જો તો શું થાય 1 ના છેદમાં 5 હવે 1 મૂકો તો અહીંયા 1 5 એટલે 5 એટલે કેટલા થઈ ગયા 6 બરાબર જો 5 5 એટલે 5 નો વર્ગ 1 5 એટલે 5 ને 6 માઈનસ 0 મૂકો તો 0 log 1 વત્તા 3√5 બરાબર આગળ જઈ અને કિંમત મૂકો તો શું થાય તો જો 1 મૂકો એટલે શું થશે tan ઇન્વર્સ √5 માઈનસ 0 મૂકો એટલે tan ઇન્વર્સ 0 સાતરું આપી દઈએ આનો જવાબ શું થઈ જાય log 1 એટલે 1 થઈ જાય તો 1/5 log 6 વત્તા 3√5 હવે જો tan ઇન્વર્સ √5 માઈનસ tan ઇન્વર્સ 0 આ થઈ ગયો તમારો આન્સર એકવાર આપણે ચેક કરીએ લેટ મી ચેક
કાઈ પ્રશ્ન રહી જાય છે નહીં. ઓકે, તો tan ઇન્વર્સ 0 છે આખું 0 થઈ જાય એટલે અહીં લખ્યું નથી ને log 1 છે ઈ પણ કાઢી નાખેલું છે. આ જો log 1 છે એમાં tan ઇન્વર્સ 1 પણ 0 થઈ જાય એટલે કાઈ લખેલું નથી, બરાબર, ઈ પણ ઉડાડી નાખ્યું છે. આ થઈ ગયો તમારો આન્સર. શું થઈ ગયું બેટા? આન્સર થઈ ગયો. તો આની અંદર મેં શું કર્યું? બેને સેપરેટ આપ્યા, સેપરેટ આપી છે જે હોય આનું સંકલન કર્યું, આનું સંકલન કર્યું, એનું સંકલન થઈ ગયા પછી બેની અંદર જે લિમિટ હતી 0 થી 1 0 થી 1 લિમિટ મૂકી અને સાદું રૂપ આપ્યું, બીજું કઈ કર્યું નથી. જે વસ્તુ અનિયતમાં હતી એ જ વસ્તુ નિયતમાં છે, ખાલી લિમિટેશન નો ફેર છે. જે લિમિટ છે એનો જ ફેર છે, બીજું કશું છે નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયોને પોઝ ડાઉન કરીને આ ત્રણ જે દાખલા આપણે 11 12 14 કર્યા ઈ તમારે વ્યવસ્થિત રીતે નોટબુક ની અંદર નોટ ડાઉન કરી લેવાના છે અને 13મો જે દાખલો છે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. ઓકે બેટા, તમે ત્યાં સુધી લખી લો, પછી આપણે આગળ નવો દાખલા તરફ જઈએ. બેટા હવે 15મા દાખલામાં જઈએ. બરાબર, જે વસ્તુ બની ગયા એ જ વસ્તુ બધી છે, ખાલી લિમિટેશન નો ફેર છે. અને સ્વાધ્યાય 7.9 માં જે પૂર્ણ થઈ ગયું છે અને અમુક દાખલા તમારા હોમવર્કમાં આવશે. મેં કીધું ખાલી લિમિટેશન નો ફેર છે, બીજું કશું છે નહીં. x e x² dx. હવે તમે આવું કરી શકો. અહીંયા ધારો કે x² બરાબર t લઈ લો, એટલે જો અહીંયા જોજો લિમિટેશન હોય ત્યારે તમે આદેશની રીત લ્યો ત્યારે શું કરવું ઈ જોજો. x² બરાબર t લ્યો, એનું વિકલન કરો શું થાય? 2x dx dt. બરાબર. હવે આપણી પાસે x dx છે, 2 નથી, તો આપણે શું કરવું પડશે? તો આપણે આવું કરવું પડશે, I બરાબર 0 થી 1 આ x e(x²) dx. તો બે વડે ગુણવું પડશે, બે વડે ભાગવું પડશે. આટલું કરવું પડશે. આગળ આ 1/2 0 થી 1. હવે આના બરાબર શું થઈ ગયું? dt. e(x²) એટલે શું થઈ ગયું? e(t). પણ અહીંયા જોજો, પણ તમારે હજી પહેલા દાખલો તમે કરી દો પછી કહો. e(t) હું કરવાનું છે પછી કહો તમને, બરાબર? દાખલો જે પડીને એમ કરી નાખીએ. e(t) વાળું કરીએ તો 1/2. હવે જો e(t) નું શું થાય? e(t). ઓકે, આપણે લિમિટેશન 0 થી 1 0 થી 1 આ 1/2. હવે તમારે શું કરવાનું? t ની જગ્યાએ જે ધાર્યો એ મૂકી દેવાનો, x² આ 1 થી 0. હવે શું કરીએ? લિમિટ મૂકીએ 1/2 e 1 મૂકો 1/1 એટલે શું થઈ ગયા? e. અહીંયા 0 મૂકો e(0) એટલે શું થઈ ગયા? 1. આ જે તમારો જવાબ. તો જ્યારે તમે આદેશની રીત લીધી હોય ત્યારે કેમાં નિયત સંકલનમાં લિમિટ આપી હોય એની વાત કરું છું. જ્યારે તમે આદેશની રીત લીધી હોય ત્યારે તમે જ્યારે રીત લઈ લ્યો અને તમે સંકલન કરવા મળો એટલે તમે તમારો જવાબ ખોટો નહીં આવે, પણ રીત કઈ યાદ રાખવી જોજો. તમે સંકલન કરવા મળો, બરાબર, તો આ જે લિમિટ છે 0 થી 1 ઈ x ની સાપેક્ષે છે. કોની સાપેક્ષે લિમિટ છે? 0 થી 1 x ની સાપેક્ષે. તો આપણે જ્યારે t માં ફરી ગયા તો પણ આપણી લિમિટ 0 થી 1 જ રહેશે, x ની સાપેક્ષે જ રહેશે. આપણે જે લિમિટ લીધી હતી કે ભાઈ 0 થી 1 ની અંદર આપણે સંકલન આનું કરવું છે, તો ઈ x ની સાપેક્ષે તો ત્યારે એવું કરવું હતું જ્યારે આપણે હવે t ધારી લીધું છે, t ની સાપેક્ષે આવી ગયું છે, તો લિમિટ ની જ રહી નહીં. જ્યારે આદેશ તમે લ્યો છો, બરાબર, તમે શું કરો છો? જ્યારે આદેશ જ કહેવાય અને આદેશ લ્યો છો ત્યારે તમે x² બરાબર t ધાર્યું એટલે t ની સાપેક્ષે ગોઠવો છો બેટા, ત્યારે જે x ની લિમિટ હતી ઈ પણ t ની સાપેક્ષે હોય તો t ની લિમિટ થઈ જવી જોઈએ. t ની લિમિટ પર તમારે ફેરવવાની હોય આ લિમિટ, કારણ કે આખી વસ્તુ t ની સાપેક્ષે હોય અને લિમિટ x ની સાપેક્ષે ચાલે. જો જવાબ ખોટો નહીં આવે, હું તમને કહું છું, જવાબ તમારો ખોટો આવશે નહીં, આ જ જવાબ આવશે. પણ તમારે ઈ વસ્તુ એક યાદ રાખવાની કઈ, તો તમે એનું જ રાખો, જવાબ આ જ રાખવો હોય તો જો આ t જે છે આ 1 ને મૂકી દેવાનો, 0 ને મૂકી દેવાનો. તમારે શું કરવાનું? t બરાબર શું થાય? x² અને x² મૂક્યા તો આ x ની જેની સાપેક્ષે લિમિટ હતી એની જ રાખી દે. આપણે લિમિટ x ની સાપેક્ષ વાળી એટલે x ની સાપેક્ષ વાળું આવી ગયું ત્યારે એક કિંમત મૂકી, ત્યાં સુધી મૂકી નહીં. એટલે x ની સાપેક્ષે આવી ગયા પછી મેં લિમિટ મૂકી છે. એટલે મારી લિમિટ 0 થી 1 x ની સાપેક્ષે છે એટલે x વાળું આવી ગયું ત્યારે હું લિમિટ મૂકી શકું, t વાળા મૂકી શકું નહીં. અને t વાળા જો મને મૂકવી હોય તો t ની સાપેક્ષ વાળી લિમિટ મને ગોતવી પડે. તો કોઈ પણ એક વસ્તુની મેથડ યાદ રખાય. કઈ રખાય? કે આપણે x વાળું બને x વાળી કિંમત મૂકી દઈએ ત્યારે
મૂકશું અને કાંઈથી લિમિટ ફેરવતા જશું સાથોસાથ બરાબર તો આ રીતે પણ કરી શકો અને લિમિટ ફેરવીને હું તમને કહું તો આ રીતે પણ કરી શકો આપણે જોઈ લઈએ આ 0 થી 1 x e raised to x square dx ધારો કે x² બરાબર t 2x dx બરાબર dt હવે લિમિટ ફેરવતા અને લિમિટ તમને બદલતા શીખવાડું છું લિમિટ બદલતા શીખવાડું છું તો આ x ની લિમિટ છે જો તમે લિમિટ બદલતા શીખવાડું જો x બરાબર 0 તો t બરાબર તો x બરાબર 0 મૂકો તો અહીં ધાર્યું છે મૂકવાનું તો x બરાબર 0 મૂકો તો t બરાબર શું આવે 0 જો x બરાબર 1 મૂકો આ x બરાબર 0 થી 1 છે ને x બરાબર 1 મૂકું તો 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય તો t બરાબર કેટલો આવે તો t બરાબર 1 એટલે x ની લિમિટ 0 થી x ની લિમિટ 0 થી 1 હતી તો t ની લિમિટ કઈ પડી ગઈ 0 થી 1 t ની લિમિટમાં કઈ ફેર પડતો નથી એટલે કે તમે આમ લખી શકો i બરાબર તો હવે t ની લિમિટમાં હું લખું છું જો આને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખાય બરાબર 2x dx એટલે dt અને e raised to x એટલે e raised to t હવે લિમિટ આપણે t ની સાપેક્ષે તો લિમિટ t વાળી મૂકીએ તો 0 થી 1 e raised to t નું શું થાય e raised to t નું શું થાય 1/2 છે આગળ બરાબર e raised to t નું e raised to t થાય લિમિટ 0 થી 1 અત્યારે લિમિટ તમારી 0 થી 1 છે 0 થી 1 આવી પણ જ્યારે આગળ દાખલા જોશો જરૂરી નથી એની જ આવે મોસ્ટ ઓફલી કરી જશે લિમિટ બરાબર તો હવે જોઈએ આવું થશે 1/2 e raised to અહીં મૂકો તો શું થાય e raised to t ની જગ્યાએ 1 મૂકો તો e અને 0 મૂકો તો e 0 e ની 0 ઘાત એટલે 1 તો આ થઈ ગયો તમારો જવાબ બે જવાબમાં કાઈ ફેર પડશે ને આ લિમિટ બદલીને t ની સાપેક્ષે લિમિટ કરીને t ની સાપેક્ષે t ની લિમિટ કરીને દાખલો કઈનો છે જ્યારે આની અંદર કોઈ લિમિટ બદલી નથી અને શું કર્યું t ની જે લિમિટ x ની હતી એ જ રાખી જે સંકલન કર્યું જ્યારે x માં મૂકી પછી x ની કિંમત મૂકી x ની લિમિટ મૂકી છે ત્યાં સુધી મેં કશું કર્યું નથી એટલે આ લિમિટ બદલવાની વાત છે કોઈ પણ એક મેથડ આપણે યાદ રાખજો આ લિમિટ બદલીને અને કા પણ મારો એવો આગ્રહ રહેશે કે લિમિટ બદલતા જજો સાથોસાથ એટલે ભૂલ પડવાની શંકા રહેશે જ નહીં સાથોસાથ લિમિટ બદલી નાખશું એટલે બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુક ની અંદર નોટ ડાઉન કરી લે બરાબર ન સમજાણું હોય તો પછી જાણ પણ કરજો તો બેટા આપણે સ્વાધ્યાય 7.9 નો 16 માં દાખલો જોઈએ સ્વાધ્યાય 7.9 હવે જો જે પણ દાખલા જોઈએ એ અનિયત સંકલનમાં જે રીત ભણી ગયા એ જ રીત છે બધું એ જ વસ્તુ ખાલી રીત મૂકવાની છે એ રીત તમને યાદ હોય બધી વસ્તુ તમને યાદ હોય કે આપણે આ રીતે નામ ભણી ગયા હતા એટલે આમની નામ કરી અને એમાં જીવનથી મૂકી દે વાત થઈ પૂરી બીજું કાંઈ નથી કરતો બરાબર તો હું શું કરું છું તો આપણે એવું ભણી ગયા હતા ઉપર 5x² સમથિંગ જે પણ હોય નીચે દ્વિઘાત સમીકરણ હોય તો જો ઉપર ઘાત ઓછી હોય અને નીચે ઘાત વધારે હોય તો આપણે ઉચિત કહેતા હતા ઉપર ઘાત વધારે હોય નીચે ઘાત ઓછી હોય તો અનુચિત કહેતા હતા અને બે ઘાત સરખી હોય તો પણ અનુચિત કહેતા હતા એને આપણે ઉચિતમાં ફેરવીએ અને પછી કરીએ સંકલન એટલે આપણો જવાબ આવી જાય તો હું એવું કરવા માટે શું કરું તો તમને બેસ્ટ રીત આપી દીધો 5 છે એની સાથે હું 12 લઈ લઉં છું બરાબર તો આવું કહી શકું I બરાબર આ 5 આ 1 થી 2 છેદમાં શું છે x² + 4x + 3 ઉપર શું છે x² તો હું છેદ જેવો અંશ કરી નાખું શું કરું છેદ જેવો અંશ કરી નાખું તો જો 4x + 3 ઉમેરા તો જે મેં ઉમેર્યા છે એને બાદ પણ કરવા પડશે -4x -3 બરાબર કારણ કે મેં જેને ઉમેર્યા છે એને બાદ કરવા પડશે જે અંશની ઇક્વાલિટી જાળવવા માટે અંશમાં x² જ વધવું જોઈએ તો x² જ વધવા માટે 4x ઉમેર્યા 4x બાદ કર્યા 3 ઉમેર્યા 3 બાદ કર્યા આ મારું કામ થઈ ગયું હવે બંનેને આપો સેપરેટ આમાંથી માઈનસ કોમન કાઢી લો તો આવું થઈ જાય હવે બંનેને આપો સેપરેટ તો જો આ 5 1 થી 2 આયા સેપરેટ આપો શું થઈ જાય 1 માઈનસ આયા 4x + 3 છેદમાં x² + 4x + 3 2 આનું સંકલન આવડું 1 x થઈ જાય આયા નીચે ઘાત વધારે અંશમાં ઘાત ઓછે નીચે દ્વિઘાત ઉપર શું રહે કઈ રીત લાગે
બધાને હવે ખબર પડી ગઈ કે અહીંથી તમે જો એટલે તમને બધાને આવડે છે કે અહીંથી આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીએ કારણ કે આપણે આનું સંકલન તો આવડે આનું નથી આવડતું આને કહી દઈએ I1 શું કહી દઈએ I1 તો આપણે ઈ મેળવી લઈએ તો I1 બરાબર તો હું ખાલી I1 જ કહું છું બરાબર 1 થી 2 4x 3 છેદમાં x2 4x 3 dx અવયવ પાડો તો અવયવ પાડશો તમે તો ગુણાકાર 4 સરવાળો 3 ગુણાકાર 3 સરવાળો 4 3 એકા 3 એટલે આના અવયવ આવા પડશે x 3 ને x 1 હવે જો આનો તમે ab ની રીતે આંશિક અપૂર્ણાંકની રીતે મેળવશો સમય સ્વરૂપનું આંશિક અપૂર્ણાંક સ્વરૂપ આપણે ભણી ગયા કે આવું હોય તો આ જે સમય સ્વરૂપ છે આંશિક અપૂર્ણાંક સ્વરૂપ કેવું હોય એના છેદમાં x 3 વત્તા b ના છેદમાં x 1 ઓકે આની જગ્યાએ તમે આ વસ્તુ મૂકી શકો છો પણ a અને b ખબર નથી તો a અને b મારા વાલા વિદ્યાર્થી મિત્રો બધાને આવડે છે મેળવતા એટલે મારે મેળવવાની જરૂર પડશે નહીં જાતે a અને b મેળવવાના રહેશે હું તમને જોઈ દઉં કે a અને b શું મળશે તો આઈ થિંક a અને a મળશે -1/2 અને b મળશે 9/2 આપણે દાખલાને પૂર્ણ કરવા માટે આપણે કહી દઈએ છીએ -1/2 આ જાતે મેળવવાનું છે b બરાબર 9/2 બરાબર તો હવે આપણે દાખલાને આગળ લઈ જઈએ તો આવું થશે I1 બરાબર 1 થી 2 આની જગ્યાએ તમે આ મૂકી શકો એની જગ્યાએ તમે શું મૂકી શકો -1/2 છેદમાં x 3 વત્તા 9/2 છેદમાં x 1 ઓકે હવે આનું સંકલન તમે તો આવડે તમને અહીંયા 1 નું 1 નું આવડે બે વસ્તુ આવડે બે સેપરેટ આપણે અલગ અલગ તો આપણે I1 બરાબર પહેલા જોઈ લઈએ તો -1/2 આ log x 3 ઓકે પ્લસ 9/2 log mod x 1 આપણે લિમિટ મૂકીએ છીએ બરાબર તો અહીંયા હું દેખાય કે તમને લિમિટ મેં મૂકેલી છે 1 થી 2 બરાબર તો માથે આવી ગઈ છે પણ લિમિટ મેં મૂકેલી છે 1 થી 2 હવે શું કરીએ તો લિમિટ મૂકી દઈએ I1 બરાબર -1/2 હવે અહીંયા જો 1 થી 2 મૂકે 2 મૂકો તો શું થાય log 5 વત્તા 9/2 અહીંયા 2 મૂકો શું થાય log 3 આ થઈ ગયું માઈનસ હવે શું મૂકીએ 1 મૂકીએ -1/2 1 મૂકો એટલે શું થાય log 4 વત્તા 9/2 1 મૂકો એટલે શું થાય log 2 આવું થાય જવાબ તો આપણે ક્યાં આવી ગયો છે પણ સાદુરૂપ આપણે આપવું પડશે તો જો આવું થશે આ બે -1/2 આમાંથી કોમન નીકળી શકે બરાબર તો આની અંદર હું શું કરું પહેલા -1/2 અંદર માઈનસ છે અંદર ગુણી દો તો આ માઈનસ અંદર ગુણી દો તો શું થશે તો માઈનસ અંદર ગુણો એટલે આવું થશે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ આ શું થઈ જાય માઈનસ હવે તમે સાદુરૂપ આપો તો જો આમાંથી તમે 1/2 કોમન કાઢો એટલે 1/2 કોમન રહે એટલે શું વધશે તો 1/2 આમાંથી કોમન રહે એટલે આવું વધશે log 4 log 5 આવું વધશે હવે આમાંથી 9/2 કોમન કાઢો એટલે 9/2 કોમન તો આમાં શું વધે log 3 log 2 આવું વધે હજી એનો સાદુરૂપ તમારે આપવું હોય તો હજી આપણે આપી શકીએ બરાબર આપણે દાખલાને હજી આગળ લઈ જઈ શકીએ જો તમારે સાદુરૂપ આપવું હોય તો આને હું આમ આપી શકું I1 બરાબર 1/2 આ log 4 ના છેદમાં 5 પ્લસ 9/2 આ log 3 ના છેદમાં 2 આવું કહી શકું બરાબર હવે મારે આની અંદર આ બધું મૂકી દીધું 1 ની અંદર એનું સંકલન કરીશ એટલે શું થશે x એને હું થોડી વાર એનું સાઈડમાં કરી દઉં તો 5 તો છે I2 કહી દો 1 ને બરાબર 1 નું સંકલન કરીશ તો શું થશે x આવું થશે આ 2 મૂકો ને 1 સાદુરૂપ આપો તો 2 - 1 એટલે કેટલા થયા 1 ઓકે તો આપણે I બરાબર પહેલા આવશે 1 એનું સંકલન કરી સાદુરૂપ આપો 1 જ આવે છે 1 પછી હું છે આપણી પાસે માઈનસ 1/2 આ log 4 ના છેદમાં 5 માઈનસ લાગશે એટલે માઈનસ 9/2 log 3/2 જોઈ શકો છો તમે જોઈ લો બેટા બરાબર આ રીતે આપણે જોયું જો બેટા આ દાખલાની અંદર આપણે અહીંયા 5 ભૂલી ગયા છીએ એટલે આવડા 5 છે એ આગળ લખવાનું છે બરાબર આની આગળ આ 5 લખવાનું છે બરાબર જે આ 5 ભૂલી ગયા હતા 5 આગળ છે એ
બી 5 લખવાના અને હવે જોજો આ વાત સાંભળજો મારી મેં અહીંયા જે દાખલો ગણાવ્યો ને એ પાઠ્યપુસ્તકની અંદર આપણે દાખલો નથી મતલબ એ જ છે પણ મેં ફેરવી નાખ્યો છે શું ફેરવો છે એ તમારે જોવાનું ક્યાંથી ફેરવો તો મેં જો a અને b ઈ જે મેં ધાર્યા જે છે ઈ જે પાઠ્યપુસ્તકમાં દાખલો આપેલો છે એમાં જે રીતે ધારેલા છે બરાબર એની ઊંધા એટલે મતલબ કે મેં કીધું આ દાખલો ગણ્યો મેં કીધું a - 1/2 b 9/2 આવે એટલે ખરેખર આવું છે a છે ને e 9/2 આવે છે અને b તમારો -1/2 આવે છે ઊંધું આવે છે એટલે મેં ઊંધું લઈને તમને દાખલો ગણાવ્યો છે હવે તમારે શું કરવાનું છે તો તમારે a બરાબર 9/2 લઈ લેવાનું b બરાબર 1/2 લઈ લેવાનું તમારે મેં ગણાવ્યો એ દાખલો નથી કરવાનો તમારે શું કરવાનું a બરાબર 9/2 લેવાના b બરાબર -1/2 લેવાના એ વસ્તુ અહીં મૂકી સાદુરૂપ ખાલી તમારે કારણ કે કરવા પાછળનું કારણ એક જ છે લોગવાળાનું સાદુરૂપ આપવું કારણ કે તમારે ભૂલ પડશે ને પડશે લોગવાળાનું સાદુરૂપની ભૂલ ન પડે એની ખાસ તકેદારી રાખજો બરાબર તો આપણે આ દાખલો કરાવેલો છે એનો જવાબ આવો આવે છે સેમ ટુ સેમ જવાબ આવશે ખાલી થોડો ઘણો ફેર આવશે a બરાબર 9/2 લઈ લ્યો b બરાબર -1/2 લઈ લ્યો કારણ કે આપણે આ રીતે લીધેલું છે બરાબર આ તો મેં એઝ્યુમ કરેલા તો એને બીજું કર્યું હતું એઝ્યુમ એટલે ધાર્યું તો આવું હશે હવે મેં હવે તમને ઊંધું ધારીને કીધું તો હવે તમારે દાખલામાં જે રીતે ગણવાનું છે આ છે બરાબર તો એ તમારે જાતે કરવાનો આવો જવાબ આવશે થોડો ઘણો માઇનર ફેર આવશે એ માઇનર ફેર તમારે જોઈ લેવાનું છે ક્યાં આવે છે બરાબર બેટા તો બેટા આ હતો આપણો 16મો દાખલો આવી જ રીતે બીજા દાખલાઓ પણ આપણે જોઈએ છીએ બુકની અંદર નોટ ડાઉન કરી લો તમે તો બેટા આપણે 20મો દાખલો જોઈએ છીએ હવે આગળના જે દાખલા છે બરાબર 17 18 અને 19 જે અત્યારે આપણે ત્યાં સુધી જે ભણી ગયા સ્વાધ્યાય 7.9 ની અંદર સેમ ટુ સેમ કોપી છે એટલે હોમવર્કમાં જાતે કરવાના રહેશે બરાબર સેમ ટુ સેમ જે દાખલો તમે ભણી ગયા એ વાંચ દાખલા એ જ રીતે એમાં કશું જ ફેર નથી બરાબર એટલે જે ફેરવાળા છે જે અલગ રીતે છે થોડા એ હું તમને જાતે કંઈ કરાવું છું બાકી તમારે જાતે કરવાના રહેશે તો 17 18 19 હોમવર્કમાં છે અને 21 22 MCQ આ બંને કેવા છે MCQ છે બંને MCQ સોલ્વ કરવાના છે જો ન આવડે તો પાછી જાણ પણ કરવાની છે ભૂલ્યા વગર બરાબર તો 21 22 MCQ હતો એ આપણે સોલ્વ કરવાના છે અને 17 18 19 ત્રણે જે દાખલા છે એ આપણે સોલ્વ કરવાના રહેશે હવે શું થાય છે તો જો સંકલન કરીએ છીએ તો આને સેપરેટ આપીએ તો આને પણ સેપરેટ આપીએ તો આવું થશે I બરાબર 0 થી 1 x e raised to x dx વત્તા 0 થી 1 sin pi x by 4 dx હવે આનું સંકલન તમને આવડે આનું આવડે આનું તો એકદમ ઈઝી અહીંયા તમારી પાસે બે છે વિધેય મતલબ કે બે વિધેય છે ગુણાકાર માઇનસ સંકલન તો તમારે શું કરવાનું તો તમારે યુવી વાળી રીત વાપરવાની લ્યાક વાળી બરાબર તો યુવી વાળીની રીતે તમે જો તો u આ થશે જે સહેલું પડે અને v આ થશે ઓકે તો આપણે પેલા આનું સંકલન કરીએ તો આપણે એનું સંકલન કરીએ આવું થાય u m નામ એટલે x m નામ v નું સંકલન એટલે 0 થી 1 આ v નું એટલે e raised to x નું સંકલન x m નામ u m નામ v નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન એટલે 1 થઈ ગયું ઈ આનું જે સંકલનની અંદર એટલે હવે જો તમે પ્રશ્ન કેવો થશે મેઈન પ્રશ્ન આવો થશે કે સાહેબ 0 થી 1 અહીંયા આવે 0 થી 1 અહીંયા આવે અંદર વિકલન કરો 0 થી 1 અહીંયા આવે e raised to x dx તો અમારે ખંડસ્થ સંકલનમાં નિયત સંકલનમાં લિમિટ આપેલી એનો ઉપયોગ કેમ કરવો આ પ્રશ્ન તમને ખાસ થશે તો તમારે શું કરવાનું ખબર આપણે આવું કાંઈ નથી કરવું તમારે શું કરવાનું તો તમારે લિમિટ ભૂલી જવાનું લિમિટ છે જ નહીં એમ રાખવાનું અને યુવી વાળો દાખલો કરવાનો લિમિટ છે જ નહીં ક્યાંય તમે યુવી વાળો દાખલો કરો જેમ કે x m ના v નું સંકલન એટલે શું થાય e raised to x dx માઈનસ સંકલનની અંદર v નું વિકલન 1 થઈ જાય આનું સંકલન e raised to x નું સંકલન તો આવું થશે e raised to x નું સંકલન આ dx પાછું dx આવું થશે સાદું હવે જ્યારે આ પૂરું થઈ જાય બરાબર ત્યારે આખો કાઉન્સ કરવાનો એની ઉપર 0 થી 1 લિમિટ લગાડો અંદર ક્યાંય લગાડવાની નથી અને આ બાજુનું જે છે એ m નામ છે એટલે આપણે થોડી વાર આને i1 કહી દઈએ એટલે આપણો i1
બરાબર, અને આને i2 કહેશું, એ આપણે લખી દઈશું. તો હવે જોઈએ સાદુરૂપ આપીએ તો x e raised to x નું e raised to x minus e raised to x નું e raised to x આ dx, આ સંકલન 0 થી 1. હજી આપણે સાદુરૂપ આપી દઈએ તો શું થશે? તો આવું થશે x e raised to x minus e raised to x 0 થી 1 આવું થશે. હવે આપણે i1 આને કીધું છે, હવે આપણે લિમિટ મૂકી દઈએ. હવે તમે લિમિટ મૂકો એટલે શું થાય? તો i1 બરાબર x ની જગ્યાએ મૂકો એટલે શું થાય? તો જો આવું થશે, x ની જગ્યાએ મૂકો એટલે આ x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 e raised to 1 minus e raised to 1 આટલું થયું, માઈનસ 0 મૂકશો એટલે આખું પર 0 માઈનસ e raised to 0 આવું થશે. જોઈ લો, બરાબર. તો હવે તમે જો આ બે વસ્તુ ઉડી જશે. ઓકે, હવે તમે જોશો સાદુરૂપ આપશો અથવા તમને એમ લાગે સાદુરૂપ આપવું છે, આ બે વસ્તુ ઉડી ગઈ, વધ્યું શું? e raised to 0 એટલે કેટલા વધ્યા? -1. આ થઈ ગયું તમારું i. ઓકે, લેટ મી ચેક. આપણે ચેક કરી લઈએ કે i1 આપણો સાચો છે કે નહીં. બરાબર. ઓકે ઓકે, તો આપણે જોઈએ છીએ કે અહીંયા +1 આવશે. એનું રીઝન કયું છે? એક રીઝન છે આપણે અહીં 1 મૂક્યું અને 0 મૂકવાનું બાકી છે. આ 1 મૂક્યું એટલે 1 e raised to 1 minus e raised to 1. બરાબર. પછી એકવાર આપણે ફરીવાર એ જ વસ્તુ કરી લઈએ કે જો પહેલા 1 મૂકો એટલે i1 બરાબર આવું થશે. અહીંયા 1 e raised to 1 minus e raised to 1. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. માઈનસ હવે શું કરીએ? 0 મૂકીએ તો આ શું થઈ જશે? આ e raised to આખું પદ કેવું થઈ જશે? 0 minus e raised to 0. આ રીતનું આખું પદ થઈ જશે. હવે તમે સાદુરૂપ આપશો તો e raised to 1 e raised to 1 ઉડી જશે. માઈનસ સાઈન કોણ? માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. e raised to 0 એટલે 1. આ તમારું શું મળી ગયું? i1. આપણે જે આને i1 કીધું હતું એ આપણને 1 મળી ગયું. બરાબર. હવે લઈએ છીએ આ એને કહીએ i2. શું કહીએ? i2. બરાબર. sin pi પર πx/4 એનું શું થશે? તો જો sin pi પર πx/4 નું આવું થશે માઈનસ cos πx/4 છેદમાં પાછું આનું થાય, એનું થાય એટલે શું થાય? pi/4. લિમિટ તમારી શું આવશે? તો આ માઈનસ અંદર રાખો તો ભલે અને બહાર રાખો તો પણ ભલે. લિમિટ તમારી શું આવશે? 0 થી 1. બરાબર. હવે આને આ લખવું હોય તો તમે આમ લખી શકો 4/π છેદમાં શું આવી ગયું? બરાબર. હવે તમે જો આનું સંકલન કરી નાખ્યું છે. હવે તમે લિમિટ મૂકો એટલે શું થાય? માઈનસ cos 1 મૂકો એટલે શું થયું? pi/4 માઈનસ. હવે 0 મૂકો એટલે શું થાય? તો આ માઈનસ હતું, બીજું માઈનસ માઈનસ પ્લસ 0 મૂકો એટલે આખું શું થઈ જાય? cos 0. ઓકે, થોડુંક લેન્ધી છે, થોડુંક તમારે એ સંકલનમાં લિમિટ મૂકવામાં નાની એવી ભૂલો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર મને બધાને આવડતા હોય પણ ઉતાવળે ભૂલ થઈ જાય. બીજું કંઈ ન થાય. શું થાય? ઉતાવળે ભૂલ થઈ જાય. બરાબર. બાકી આવડતું તો બધાને આપણે હોય. pi/4 4/π માઈનસ cos pi/4 એટલે શું થાય? 1/√2. ઓકે, પ્લસ cos 0 એટલે શું થાય? 1 0 0 1 1. બરાબર બંધ થાય. હવે હું આની અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો આવું થાય -4/π√2 4π. આ જવાબ સાચો જ છે પણ બુકનો તમારે જવાબ લાવવો હોય તો આ 4 ને એને આવું કર્યું છે. 4 જે છે એને આવું કર્યું છે. 2 × 2 આ 2 ને પાછા આમ કર્યા છે √2 × √2 એટલે એક એક વાર √2 ઉડી જાય અને સાદુરૂપ આવી રીતે આપેલું છે -2 √2 છેદમાં π પ્લસ 4π. આ તમારો i2. એટલે કે આ આપણો હતો i2, આ તો i1. એટલે i બરાબર તમારે લખવું હોય તો તમે શું લખી શકો? તો i બરાબર i1 શું આવ્યું આપણને? તો આપણે આમ લખીએ પહેલા i1 i2. બરાબર. i1 શું આવ્યું? uv વાળી રીતની અંદર આપણે મેળવ્યું તો 1. i2 શું આવ્યું? તો આવું -2 √2 π પ્લસ π/4. આ તમારો જવાબ આવી ગયો. બરાબર. તો લેટ મી ચેક. આપણે ચેક કરી નાખીએ કે જવાબ આપણો સાચો છે કે નહીં. બરાબર. કે ભૂલ તો રહેતી નથી ને? ઓકે, રેડી છે. બરાબર. તો હવે આપણે આની અંદર શું જોયું? તો આની અંદર આપણે આમના સળંગ ચાલ્યા જાવ અને સંકલન કરે જાવ તો પણ વાંધો નથી, અને આને i1 કહી દો અને આને i2 કહી દો અને સંકલન કરો તો પણ વાંધો નથી. તમને જેમ ઠીક લાગે તેમ, એઝ યોર વિશ, તમને સારું લાગે તેમ સંકલન કરવાનું છે. બરાબર.
તો અહીંયા તમે જોયું અહીંયા યુવી વાળી રીત લાગતી તો યુવી વાળી અહીંયા સંકલન બધે 0 થી 1 0 થી 1 0 થી 1 મૂકવું તો યુવી વાળી રીત આવે નિયત સંકલનની આવે 0 થી 1 લિમિટ વાળું અને યુવી વાળી રીત આવે તો તમારે એમાં શું કરવાનું તો યુવી વાળી રીત કરી નાખવાનું યુ એમના વિનું સંકલન માઈનસ 1 ની અંદર v નું વિકલન યુ નું વિકલન v નું સંકલન આખું સંકલન બરાબર આ તમારે કરી નાખ એની અંદર લિમિટ મૂકી દેવાની તો જો એની અંદર મેં લિમિટ મૂકી પેલા 1 મૂકી દો તો 0 સાદુરૂપ આપી દો છેલ્લે મૂકવાની લિમિટ સાદુરૂપ બધું અપાઈએ તો છેલ્લે લિમિટ મૂકવાની પછી જે ઉડતા એને ઉડાડી દેવાના આપણે કેમ ભૂલ પડી હતી 0 મૂકતા ભૂલી 0 કોઈ